જો તમે પણ ચ્યુઇંગમ ખાવાના શોખીન છો તો આ સમાચાર તમને 440 વોલ્ટનો ઝટકો આપશે। અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી વાત શોધી કાઢી છે। ચ્યુઇંગમ આપણા મોંમાં ખૂબ જ નાના પ્લાસ્ટિકના ટુકડા અથવા માઇક્રોપ્લાસ્ટિક લાવે છે। આ ચ્યુઇંગમમાંથી નીકળતી લાળ સાથે સીધા પેટમાં જાય છે। આનાથી માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની ચિંતામાં વધારો થયો છે। માઇક્રોપ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણ। તાજેતરમાં સાન ડિએગોમાં અમેરિકન કેમિકલ સોસાયટીની બેઠક યોજાઈ હતી। તેમાં એક રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું હતું। આ રિસર્ચમાં જોવામાં આવ્યું કે કેવી રીતે લોકો ચ્યુઇંગમ દ્વારા માઇક્રોપ્લાસ્ટિક ઘડી રહ્યા છે। અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસના સંશોધકોએ આ સંશોધન કર્યું છે। તેઓએ વિવિધ બ્રાન્ડના ચ્યુઇંગમ ચાવવા બાદ લાળના નમૂના લીધા હતા। પછી વૈજ્ઞાનિકોએ તેમની લાળનું રસાયણિક વિશ્લેષણ કર્યું। તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે 1 ગ્રામ પેઢામાંથી સરેરાશ 100 માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા બહાર આવે છે। કેટલાક પેઢા 600થી વધુ ટુકડાઓ છોડી રહ્યા હતા। એક સમાન ચ્યુઇંગમની વજન લગભગ 1.5 ગ્રામ હોય છે। આ મુજબ જે લોકો દરરોજ ચ્યુઇંગમ ચાવે છે તેઓ દર વર્ષે માઇક્રોપ્લાસ્ટિકના 30,000 ટુકડાઓ ગળી જાય છે। આ સંશોધન દરમિયાન આપણા શરીરના ઘણા ભાગોમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે, જેમ કે ફેફસા, લોહીની નસો અને મગજમાં। જો કે આ સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક સંજય મોહંતીએ કહ્યું હતું કે હું લોકોને ડરાવવા માંગતો નથી। માઇક્રોપ્લાસ્ટિક માનવીને નુકસાન પહોંચાડે છે તે હજુ સુધી સાબિત થયું નથી, પરંતુ તેમને આટલી મોટી માત્રામાં મળવી ચિંતાનો વિષય છે। બજારમાં વેચાતા મોટાભાગના ચ્યુઇંગમ સિન્થેટિક હોય છે, કૃત્રિમ અર્થ જે કુદરતી નથી। તેમાં પેટ્રોલિયમમાંથી બનેલા પોલિમર હોય છે। પોલિમર એક પ્રકારનું કેમિકલ છે જે ગમને ચાવવામાં સારું લાગે છે, પરંતુ પેકેટ પર પ્લાસ્ટિકનું નામ લખવામાં આવતું નથી। તે ફક્ત ગમબેઝ કહેવામાં આવે છે, કોઈ તમને વાસ્તવિક સામગ્રી કહેશે નહીં। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।